સુરત જિલ્લામાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે। તાપી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થયો। તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો છે। રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ થઈ ગયો છે। કોઝવેની ઉપરથી પાણી વહેતા બંધ કરવામાં આવ્યો છે। કોઝવેની સપાટી 6.82 મીટરે પહોંચી છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર તો કોઝવે બંધ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। જોઈ શકાય આખે આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વરસાદથી તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદીના ઉપરવાસમાં વરસાદ થતા તાપી નદીના જળસ્તરમાં એકાએક વધારો થયો છે। શહેરને રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ કરવાની ફરજ પડી છે। કોઝવેની ઉપરથી પાણી વહેતા જોવા મળી રહ્યા છે। આ તાપી નદીના આકાશી દ્રશ્યો જે રળિયામણા લાગી રહ્યા છે, પરંતુ આસપાસના નીચાણવાળા વિસ્તારોને ડરાવી પણ રહ્યા છે। સુરત જિલ્લાના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે તેના નવા નીર છે તે સુરતની તાપી નદીમાં આવ્યા છે। જોઈ શકાય છે કે સુરતની તાપી નદી પર બનેલો કોઝવે છે તે છલકાઈ ગયો છે અને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે વાત કરીએ તો સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કોઝવેની સપાટીની વાત કરીએ તેમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે કોઝવેની સપાટી છે તે 6.82 મીટરે પહોંચી ગઈ છે, એટલે કે જેની ભયજનક સપાટી છે તેની ઉપર સતત વહી રહ્યો છે। કોઝવેના ભયજનક સપાટીની વાત કરીએ તો 6 મીટર છે, એટલે અત્યારે આ કોઝવે છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। કોઝવેની વાત કરીએ તો રાંદેરથી સિંગણપોરને જોડતો આ કોઝવે છે, જે હજારો વાહન વ્યવહાર છે તેને અસર પડી શકે છે, કારણ કે એક જ આ કોઝવે છે જેનાથી લોકો અવર જવર કરતા હોય છે। જે પ્રમાણે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે, તેના નવા નીર છે તે સુરતની તાપી નદીમાં આવ્યા છે। ગંદકીનું સામ્રાજ્ય જે છવાયું હતું, જળકુંભીનું સામ્રાજ્ય છવાયું હતું, તે પણ દૂર થયું છે અને હવે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યા છે। સતત જે સુરતીવાસીઓ છે તે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદે છે તે જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે જ અત્યારે જોઈ શકાય છે કે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને કોઝવેના રેનનમે દ્રશ્ય છે તે પણ સામે આવી રહ્યા છે। પાણી છે તે સતત વહી રહ્યું છે। ગઈકાલથી જ જે કહેવાય કે રાત્રિથી આ કોઝવે છે તે ઓવરફ્લો ચાલી રહ્યો હતો અને તેના કારણે અત્યારે કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે જ સુરત જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે, સતત વરસાદ વરસી રહ્યો છે, તેના નવા નીરની આવક છે તે સુરતની તાપી નદીમાં થઈ છે, જેના કારણે આ કોઝવે પરનો જે વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।